વાસદા ખાતે ગત 20 જુલાઈના રોજ ધોળા દિવસે રમેશકુમાર અંબાલાલની આંગડિયા પેઢીમાં થયેલી 12.50 લાખ રૂપિયાની રોકડ ચોરીના ગુનાનો ભેદ એલસીબી અને વાસદા પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કુલ 19,67,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વાસદા ખાતે આંગડિયા પેઢીમાં 12.50 લાખની ચોરીની તપાસ દરમિયાન બાતમીના આધારે પોલીસે ભીનાર 3 રસ્તા પાસે નાકાબંધી ગોઠવી નંબર પ્લેટ વગરની સફેદ સિયાઝ કારમાં આવી રહેલા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરીના 3 લાખ રૂપિયા રોકડા, એક દેશી બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ, મેગેઝીન, 5 જીવતા કારતૂસ અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. આર્મ્સ એક્ટ હેઠળ અલગ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વાસદાના નવા ફળિયાના રહેવાસી મોહમ્મદ તસ્લીમે આંગડિયા પેઢીની રેકી કરી ચોરીમાં મદદ કરી હોવાનું સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઝડપાયેલા ઇસમો પાસેથી 2 કાર સિયાઝ અને કિયા, 15 લાખ રૂપિયા, ચોરીના રોકડા 3 લાખ રૂપિયા, દેશી બનાવટની પિસ્તોલ, મેગેઝીન અને 5 કારતૂસ તેમજ 5 મોબાઈલ ફોન મળી કુલ 19,67,500 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી રહેવાસી રાજસ્થાન હાલ નવી મુંબઈ, નરેશકુમાર ભગવાનદાસ વૈષ્ણવ રહેવાસી રાજસ્થાન, મોહમ્મદ તસ્લીમ કલીમભાઈ રાઈન રહેવાસી વાસદા નવસારીનો સમાવેશ થાય છે. આ ગુના બાદ સંડોવાયેલા વધુ 2 આરોપીઓ રાજારામ ઉર્ફે રાજુ ચૌધરી અને ત્રિભુવનસિંહ ઉર્ફે સુરેન્દ્રસિંહ દેવલ હાલ ફરાર છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે. ગત તારીખ 20 જુલાઈના રોજ વાસદા પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાસદા શહેરમાં આવેલ જે રમેશ કુમાર અંબાલાલ આંગડિયા પેઢી છે, તો એમાં કુલ 12.5 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી જે ઇસમો નાસી ગયેલ હતા, તો તેને પકડવા માટે તજવીજ હાથ ધરવા માટે માનનીય રેન્જ આઈજીપી સાહેબ તથા એસપી સાહેબના સૂચના આપેલ, જે અન્વયે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ ચોરીની ઘટનામાં જે મુખ્ય આરોપી છે જે સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે, તે તથા તેની સાથે જે તે વખતે જે ચોરી કરવા આવેલ ત્યારે જે ગાડી વપરાયેલ હોય, તો એ ગાડીનો જે ચાલક હતો નરેશ વૈષ્ણવ, અને આ જે મુખ્ય ગુનામાં જે મતલબ જેણે આ જગ્યાની બાતમી આપેલ છે અને જેને જગ્યા બતાવેલ છે, તો વાસદાનો લોકલ માણસ મોહમ્મદ તસ્લીમ. તો આ ત્રણેયને વાસદા નજીકથી લોકો જ્યારે અમને પૈસા આપવા માટે આવવાના હોય એ બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે. તો એ સાથે જ જે મુખ્ય આરોપી છે સોપારામ ઉર્ફે સંતોષ, એમના પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગઝીન તથા 5 રાઉન્ડ જીવતા કાર્ટ્રીજ પણ કબજે લેવામાં આવેલ છે. તો કુલ જે મુદ્દામાલ છે એ 19,67,500નો જે રકમ છે એનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. અને મૂળ જે ચોરીમાં જે 12.5 લાખ રૂપિયા ગયેલ હતા એમાંથી રોકડ 3 લાખ રૂપિયાની રોકડ પણ રિકવર કરવામાં આવેલ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ જે મુખ્ય આરોપી છે સંતોષ ઉર્ફે મતલબ સોપારામ ચૌધરી, તો એના પર અંકલેશ્વર, ભરૂચ, એક તો જૂનો વાસદામાં જ ભીલાડ, બલોત્રા, વિરાર વગેરે જેવી જગ્યાઓ પર કુલ 16 ગુના અત્યાર સુધીમાં નોંધાયેલ છે. અને જે મોહમ્મદ તસ્લીમ છે એના પર એક પ્રોહીનો કપરાડાનો એક ગુનો નોંધાયેલ છે. બ્યુરો રિપોર્ટ NSN ન્યૂઝ, નવસારી.